હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું આપણે એક નવા વિડીયોની અંદર છે એવો સેફ જર્ની વિથ રિદ્ધિ હિરણભાઈ. આજની ટ્રીપ આપણે રહેવાની છે તોરીથી સુરત. મિત્રો ઓન ટાઈમ 4 વાગે આપણી ગાડી તોરીથી નીકળી ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું આપણે એક નવા વિડીયોની અંદર. તો તમને લોકોને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આપણી આજની જર્ની ક્યાંથી ક્યાંની રહેવાની છે. તો જર્નીમાં આગળ બન્યા રહેજો. મિત્રો, બસની વાત કરવામાં આવે તો રિદ્ધિ ટ્રાવેલ્સની બસ રહેવાની છે, જેમાં ઉપર લખેલ છે એવો સેફ જર્ની વિથ રિદ્ધિ. ધ લીડર બ્રાન્ડનું નામ આવી ગયું. આ બાજુ લોગો છે રિદ્ધિ ટ્રાવેલ્સનો, રિદ્ધિ ટૂર એન્ડ ટ્રાવેલર્સ. મિત્રો, ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો આ બાજુ ડબલના સોફા મળી જવાના છે અને આ બાજુ સિંગલના સોફા મળી જવાના છે, અને સાથે આપણે ટેકો દેવા માટે આ વસ્તુ મળી જવાની છે. પ્લસ કે સાથે સાથે ચાર્જિંગ પોઈન્ટ પણ મળી જવાનો છે, અને નાઇટ લાઇટ માટે વ્હાઇટ લાઇટ એન્ડ નિયોન લાઇટ બેય છે. મિત્રો, સાથે સાથે પ્રાઇવસી માટે આપણને પુશબેક ડોર મળી જવાનો છે, અને તમે એકવાર સોફાનું કમ્ફર્ટેબલ તમે જોઈ શકો છો. એકદમ કમ્ફર્ટેબલ એવા સોફા આપણને રિદ્ધિ ટ્રાવેલ્સની અંદર મળી જવાના છે. પ્લસ કે આ સિમ્બોલ મારેલા છે કેટલામો સોફો છે, જેથી કરીને પેસેન્જરને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. તો મિત્રો, અત્યારે આપણી જર્ની સ્ટાર્ટ થાય છે તોરીથી, અને તમને અત્યારે આપણા ડ્રાઈવર સાહેબને મળાવું. કેમ છે ડ્રાઈવર ભાઈ? મજામાં? મજા ભાઈ. શું છે આપણું નામ? હિરણભાઈ. હિરેનભાઈ, આપણી આજની ટ્રીપ ક્યાંથી ક્યાંની રહેવાની છે? આજની ટ્રીપ આપણે રહેવાની છે તોરીથી સુરત. અને આપણા રૂટની વાત કરવામાં આવે તો આપણે કયો રૂટ લેવાનો છે? રૂટમાં કહેવામાં આવે તો તોરીથી ઉપડા પછી આપણે બાલાપુર, નાજાપુર, નાજાપુરથી પીઠડિયા, પીઠડિયાથી વાઘણિયા, વાઘણિયાથી કુકાવાવ, અમરાપુર, આકડિયા થઈને અમરેલી. આકડિયા થઈને અમરેલી. ઓકે, હાલો હિરેનભાઈ, આગળ આપણે જર્નીમાં મળીએ. ઓકે. અત્યારે આપણા ડ્રાઈવર સાહેબ એવા હિરેનભાઈ ગાડીને સ્લેપ મારી દીધો છે, અને તોરીથી ઓનબોર્ડ નીકળવાનો સમય 4 વાગ્યાનો છે અને 5 મિનિટની વાર છે. મિત્રો, ઓન ટાઈમ 4 વાગે આપણી ગાડી તોરીથી નીકળી ગઈ છે. મિત્રો, તોરીથી ગાડી ઓન ટાઈમ નીકળી ગઈ હતી, અને અત્યારે નાજાપુર પેસેન્જર લેવા જાય છે. અને આ છે આપણા ગાડીના કંડક્ટર કચરા બાપા. કચરા બાપા, તમે કેટલા વર્ષથી રીતિ કંપની હાલો છો? એટલા બધા વર્ષ થઈ ગયા? 6 મહિના. હજી નવા છે. 6 મહિનાથી જ રીતિ કંપની હાલે છે.
અત્યારે મિત્રો 4:21 જેવું થયું છે અને અમે નાજાપુર પેસેન્જર લેવા માટે આપણી ગાડી પહોંચી છે રિદ્ધિ. મિત્રો 4:38 જેવું થયું છે અને પીઠડિયા ગામમાં ગાડી પહોંચી છે પેસેન્જરને લેવા માટે. આ છે કંઈક પીઠડિયા ગામનો વ્યૂ અને આપણા હિરેનભાઈ સીટ ઉપર અત્યારે બેઠા છે અને બહુ મસ્ત એવું ડ્રાઇવિંગ કરી રહ્યા છે. દોસ્તો અત્યારે 5:12 જેવું થયું છે અને કુકાવા ગામની અંદર પહોંચ્યા છીએ. આપણે અહીંથી કુકાવાથી અમરાપુર, અમરેલી થઈને સુરત ને સુરત. અત્યારે મિત્રો 6:37 જેવું થયું છે અને ગુરુદત્ત પંપ પાસે આપણે જે અમરેલી બાયપાસ લાઠી સર્કલ છે ત્યાં પહોંચ્યા છીએ અને ગાડી અંદર ગઈ છે પેસેન્જર લેવા માટે અને આ છે થોડોક ગુરુદત્ત પંપ અને આ છે અમરેલી બાયપાસ. જ્યારે ઘણી ગાડી નીકળે બધી બાયપાસેથી જ નીકળે. મિત્રો અત્યારે આપણી ગાડી પહોંચી છે અમરેલી અને આ છે આપણી ગાડીનો કાંઈક વ્યૂ. ની ચા ને એવું પીવે છે અને સાઈડમાં ગાડી ઊભી રાખી છે. આ અમરેલી બાયપાસે ગાડી પહોંચી છે. મિત્રો આ છે આપણા ગાડીના મહેતાજી. આ રીતિ ગાડી છે એના મહેતાજી છે ભગીરથભાઈ, જેને તમે ઓળખતા જશો. ભગીરથભાઈ, આ ભાઈ કોણ છે? આપણે પાછળની ગાડી રીતિ આપણી આવે ને ભાડેર મોણવેલ લાઈન હમણાં નવી આવી. હા, ગ્લોબલ ના મહેતાજી છે સોહિલભાઈ રસાવાળા. સોહિલભાઈ આપણે રીતિ ગ્લોબલ ના મહેતાજી છે. તમારે આની પૈકી આવવાનું છે પરમ દિવસ. કાંઈ વાંધો નહીં, તમ તારે આપણે સોહિલભાઈ ભેગો વ્લોગ ઉતારશું. નવી ગાડીમાં નવો બ્લોગ. વાહ, ઓકે. મિત્રો અત્યારે 7:33 જેવું થયું છે અને આપણી ગાડી અત્યારે લાઠી મોહબ્બત ખપે ગ્રીસિંગમાં ઊભી રાખી છે અને ગ્રીસ ફોડાવવા માટે ઊભી રાખી છે ગાડી. અને આ ભાઈ આપણી ગાડીમાં ગ્રીસ ફોડે છે અને અંદર ભગીરથભાઈ આપણા બેઠા છે.
અને લોકેશન તમને બતાવું તો આ છે મોહબ્બત ખપે ગ્રીસ સેન્ટર લાઠી. મિત્રો આ લાઠી રોડ ઉપર આવેલા ખોડિયાર માતાજીના મંદિર આપણી ગાડી રીતિને અગરબત્તી કરવા માટે ઊભી રાખી છે. પછી રાજેશ્વરી ખોડિયાર મંદિર છે ત્યાં લગભગ બધી લક્ઝરી ઊભી રહે છે. આપણે બીજા ઘણા બ્લોગમાં તમે જોયું હોય છે. અને આપણી ગાડી રીતિને અત્યારે અગરબત્તી કરવા ઊભી રાખી છે. આપણી ગાડીના જે કંડક્ટર છે એ અગરબત્તી કરવા માટે ગયા છે. મિત્રો એકવાર કમેન્ટમાં લખી દેજો જય શ્રી ખોડિયારમાં. મિત્રો અત્યારે 8:04 જેવું થયું છે અને ઢસા ગામની અંદર પહોંચ્યા છીએ. હિરેનભાઈ, આપણે પહેલો જમવાનો હોલ્ટ કઈ હોટલમાં લેવામાં આવે છે? વલભીપુર હોટલ જેકેમાં આપણો પહેલો હોલ્ટ લેવામાં આવે છે. ને એક મિનિટ પકડો. ફોન કર્યો તો મુરાભાઈ મહિને જવું પડે તોય પાછો દીપાએ ફોન કર્યો. કરાવી છે એ પ્રમાણે રાખી દો ને દબાણ મળી. મિત્રો અત્યારે જેકે હોટલમાં આપણો ફર્સ્ટ હોલ્ટ લેવામાં આવ્યો છે. વલભીપુર જે જેકે હોટલ છે ત્યાં આપણો ડિનરનો હોલ્ટ લેવામાં આવે છે. તમે ગાડી જોઈ શકો છો કે વાં આપણે ખુશની ગાડી પડી છે, પછી ઘણી એવી ગાડી પડી છે સિવાયની. આપણે અહીંયા અત્યારે હિરેનભાઈની ગાડી પાર્કિંગમાં રાખીને બેઠા છે. અત્યારે જેકે હોટલે હોટ લીધું તેમાં એક મોગલ દર્શન નામની કઈ ગાડીની કંપનીમાં કઈ ગાડીનો વધારો થયો છે તેનું ઓપનિંગ કરવામાં આવે છે. હોટલ મિત્રો અત્યારે 10 વાગ્યાની આજુબાજુ થયું છે અને હોટલ જેકેમાંથી ગાડી નીકળી છે. હિરેનભાઈ, હવે આપણો બીજો હોલ્ટ ક્યાં આવશે? ઉમિયા હોટલ બોરસદ. અને મિત્રો તમે આ ભાઈને તો ઓળખતા જ હોઈશો, આ ગાડીના છે મહેતાજી, આપણે ભગીરથભાઈ જે આપણા ઘણા બ્લોકમાં આવી ગયા છે. અને આ વખતે શિવરાજભાઈ નથી, આ છે શિવરાજભાઈના ભાઈ હિરેનભાઈ. ખબર હોય ને સારે અમારે
મિત્રો અત્યારે 12:17 જેવું થયું છે અને આપણે વટામણ વાળો જે હાઈવે છે અરણે ટર્ન મારી નીકળે છે ત્યાં ચડ્યા છીએ. સામે એક જેડીની ગાડી પણ આવે છે અને આપણા ડ્રાઈવર સાહેબ આ ગાડી હોલ્ટમાં થોડીક વાર ઊભી રાખી હતી. આપણી ગાડી છે અને આ છે આમથી સામેથી આવે એ રાજકોટ વાળો હાઈવે છે. મિત્રો આપણે અત્યારે વટામણ પહોંચ્યા હતા 12:30 આજુબાજુ અને થોડોક ટ્રાફિક જોવા મળ્યો છે. અત્યારે ટ્રાફિકમાં આપણી ગાડી આવી ગઈ છે. રિદ્ધિ ગાડી છે, વાહે દેવકૃપા છે. આપણી ગાડી ટ્રાફિકમાં આવી ગઈ છે. ફાઇનલી મિત્રો અત્યારે વટામણ ટોલ ગેટ આવી ગયું છે. સારું હાલો હિરેનભાઈ મેળા આપણે નિરાતે સંપૂર્ણ વ્લોગ આપણે લેવું એકવાર પાછો તમારી યારે નિરાતે. અત્યારે અમે પાછા બેક ટુ ગાડીમાં જઈએ. સારું હાલો. આપણે વટામણ ટોલ નાકે કાનાભાઈ ભરવાડ ભેગા થઈ ગયા છે. એમની યુટ્યુબ આઈડી છે. કાનાભાઈ આપણી યુટ્યુબ આઈડી શું છે? કેમ છે? મજામાં? એની ગાડી લઈને વટામણ ટોલ નાખી આપણને ભેગા થઈ ગયા છે. હવે એક રિંગ લઈ લેવી. એ હું રિંગ ને કર્યું? અરે આ દાર કરવાની હવે. તમે કે મિત્રો આ છે આપણે શિવરાજભાઈ હિરેનભાઈના ભાઈ. આપણે જે વટામણ હિરેનભાઈની ગાડી મૂકી અને પાછા બેગ તો આપણે 99 હતી શિવરાજભાઈની ગાડીમાં આવી ગયા છીએ. કેમ છે શિવરાજભાઈ? મજામાં?
બહુ લાંબા સમય પછી પાછા તમે અમારા વ્લોગમાં આવ્યા છો હો. હા. અને આ છે આપણે હકાભાઈ પટેલ. સવારના 3 વાગ્યા આજુબાજુ થયું છે અને હોટલ દર્શનમાં વોલ્ટ લીધો છે અને શિવરાજભાઈ બેઠા બેઠા ફોનમાં મથે છે. આપણે જે રીલ મૂકી હતી રીલ જ જોવે છે. શિવરાજભાઈ રીલ કેવી હતી? અરે એક નંબર. આપણે ઉતાર્યું છે હમણાં પાછી. આવી ગયો છે આપણો કંઈક નાસ્તો. ભાખરી છે, ફાફડી છે, હારે ચા છે. આવે છે ને એ આપણો હે આવે છે કામ બહુ એક નંબર. આમ તો એને કીધું તો જ પૈસા દેવાના તેથી ઊંડા હેલો વાઘણિયા જવાને જૂના ગઈ આવો ભોળાનાથને ઓલી બાજુ હોનલમાંનો ફોટો છે, આ બાજુ મોગલમાંનો ફોટો છે. મિત્રો સવારના 7:30 જેવું થયું છે અને આપણે પાછી રીધી ગાડી જે 9927માં વટામણથી આપણે બેક આવ્યા હતી પાછી તોરી અત્યારે પહોંચી ગઈ છે. અને મિત્રો તમને આપણે આ ગાડીનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવીને આવી મસ્ત મસ્ત જર્ની આપણી ચેનલમાં આવતી રહેશે.